નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ગુજરાતના હવામાનમાં અચાનક ફેરફાર, લોન માફ મંડળીને લઈ આવ્યા મોટા સમાચાર, જલસો, ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, રાજ્ય સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત, ગુજરાતમાં ફરી મોંઘવારી વધવાની ચિંતા અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતના હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો। ખાસ મિત્રો વાત કરું તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેબ્રુઆરીમાં મિત્રો અચાનક હવામાનમાં બદલાવ જોવા મળ્યો છે। સવાર અને રાત્રિ ઠંડીનું પ્રમાણ વધ્યું છે। કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ તેજ રહી અને હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે। ખેડૂતોને પાક કાપણીમાં સાવચેતી રાખવાની સૂચનાઓ પણ આપવામાં આવી। ઠંડા પવનના કારણે સામાન્ય જનજીવન ઉપર પણ અસર પડશે। ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળશે અને શાળાઓના સમયપત્રક પર પણ અસર પડેલી જોવા મળી રહી છે અને લોકોને ગરમ કપડાં પહેરવા માટે પણ અત્યારેથી અપીલ કરવા માટે આવી રહી છે। એટલે કે અત્યારે મિત્રો ડબલ ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે, તો મિત્રો બીમારી પણ ફેલાઈ શકે છે, તો ખાસ સાવચેતી રાખવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। લોન માફ મંડળીને લઈ મોટા સમાચાર સામે આવી ગયા છે। ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિત કુલ મિત્રો 1.44 લાખ કરોડ રૂપિયાનો દેવું છે। ત્રણેય પ્રકારની બેંકમાં મિત્રો કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે। અનેક રાજ્યોમાં મિત્રો ખેડૂતો ઉપર 427 ઉપર એટલે કે ખાસ કરીને ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાના આંકડા મિત્રો દર્શાવી રહ્યા છે। લોકસભાના નાણાં મંત્રાલય દ્વારા મિત્રો એક સવાલના જવાબમાં મિત્રો ગુજરાત સહિત વિવિધ રાજ્યો ઉપર એટલે કે ખેડૂતોના ઉપર દેવાની માહિતી આપવામાં આવી હતી। ત્યારે મિત્રો હાલમાં માર્ચ મહિનો આવવાનો છે અને માર્ચ મહિનાની અંદર નવા જૂની મંડળીની પ્રક્રિયાઓ એટલે કે ચાલુ હોય છે, નવા જૂની પ્રક્રિયાઓની મંડળીઓની ચાલુ હોય છે। ત્યારે મિત્રો ખેડૂતોને 0% વ્યાજે મંડળી આપવામાં આવે છે, એટલે કે વ્યાજ સરકાર ભરે છે। તો શું મિત્રો આ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોનું દેવું સરકાર માફ કરવી જોઈએ કે નહીં? જરૂરથી મિત્રો તમારી રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જલસો, ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। ખાસ મિત્રો ખેડૂતોને જે આતુરતાનો અંત હતો તે આવ્યો છે। ખાસ ખેડૂતો માટે મોટા સમાચાર, તાજા સમાચાર મિત્રો આવ્યા છે। ખાસ મિત્રો વાત કરું તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈ આવ્યા મહત્વના સમાચાર, જેમાં મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા મિત્રો ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો કરી રહ્યા છે। જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન માફ દેવા માફને લઈ સમાચારો મિત્રો આપવામાં આવે છે, પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણ લોન રાહત આપવામાં આવતી નથી, એટલે કે પાક ધિરાણ અને લોનમાં મિત્રો રાહત આપવામાં આવતી નથી। મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાના માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાય છે અને જેથી મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થાય છે। શું મિત્રો ગુજરાતના ખેડૂતોનો પાક ધિરાણ માફ થવું જોઈએ કે નહીં? તમારી જે પણ રાય હોય જરૂરથી મિત્રો જણાવજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારની ખેડૂતો માટે નવી જાહેરાત કરવામાં આવી ગઈ છે। ખાસ ખેડૂતો માટે અવારનવાર નવી ભેટો મળી રહી છે। બજેટમાં પણ ખેડૂતો માટે અનેક યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે। ખાસ મિત્રો વાત કરશું હવે મિત્રો બજેટમાં એવો દાવો કરવામાં આવી ગયો છે કે ખેડૂતોને મિત્રો 2026માં એવી યોજનાઓ મળવાની છે જેથી ખેડૂતોને ડબલ લાભ મળવાનો છે। ખાસ મિત્રો વાત કરું તો રાજ્ય સરકારે ખેડૂતો માટે નવી સહાય યોજના જાહેર કરી દીધી છે। યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવક વધારવાનો છે। ખરીફ અને રવિ પાકની ભાવને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે। સીધી સહાય
મિત્રો ડીબીટીના માધ્યમથી આપવામાં આવશે ને નાના અને સીમાંત ખેડૂતોને પ્રાથમિકતા પણ મળવાની છે। સરકારે બજેટમાં મિત્રો ખાસ ફાળવણી કરી દીધી છે। ખેડૂત સંગઠનોનો નિર્ણય સ્વાગત કર્યું અને યોજનાની અમલવારી જલ્દી શરૂ થશે। ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે। ખાસ મિત્રો ખેડૂતો માટે કંઈક નવી યોજના આવી રહી છે તો તેના માટે અત્યારે ખેડૂતો પણ ખુશ મિત્રો જોવા મળી રહ્યા છે। એટલે કે ખેડૂતો માટે મિત્રો એવો દાવો બજેટમાં કરવામાં આવ્યો છે કે તમારે 2026માં એવી યોજનાઓ સરકાર લાવવાની છે જેમાં મિત્રો ઘરે બેઠા એટલે કે ડીબીટીના માધ્યમથી ખેડૂતોને પૈસા પણ તેમાં આપવામાં આવશે, જેમાં મિત્રો નાનો અને સીમાંત ખેડૂત પણ આમાં ભાગ લઈ શકશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી મોંઘવારી વધવાની ચિંતા ખાસ મિત્રો વર્તાઈ રહી છે। ખાસ મોટા સમાચાર આવ્યા છે। ખાસ મિત્રો વાત કરું તો અત્યારે ગુજરાતમાં અનેક રીતે મોંઘવારી વધી છે। મોંઘવારીનો માર ગુજરાતની જનતાને પડી રહ્યો છે। એવામાં મિત્રો અત્યારે ફરી એકવાર ગુજરાતમાં મોંઘવારી વધવાની ચિંતા વર્તાઈ રહી છે। ખાસ મિત્રો વાત કરું તો ફેબ્રુઆરીમાં મોંઘવારીના દરમાં વધારો નોંધાયો છે। શાકભાજી અને દૂધના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે। રસોઈ ગેસ ઇંધણના ભાવ અત્યારે સ્થિર જોવા મળી રહ્યા છે, એટલે કે તેમાં વધઘટ આપણને જોવા મળી નથી। મધ્યમ વર્ગ માટે ઘર ખર્ચો વધ્યો છે અને ગૃહિણીઓમાં મિત્રો અસંતોષ જોવા મળી રહ્યો છે। વેપારોમાં મિત્રો પરિવહન ખર્ચ વધ્યો છે હોવાની વાત પણ મિત્રો સામે આવી। સરકારે મોંઘવારી નિયંત્રણ માટે પગલાં લેવાની ખાતરી પણ આપી। રાશન યોજનાથી થોડીક રાહત મળી। આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રહેશે તેવું અત્યારે લાગી રહ્યું છે। ખાસ મિત્રો રાશન કાર્ડની જે યોજનાઓ થકી આપણને જે અનાજ મળી રહ્યું છે તેમાં અત્યારે આપણને રાહત જોવા મળી રહી છે, કેમ કે તે અનાજ આપણને અત્યારે સસ્તા દરે આપવામાં આવે છે તો તેમાં થોડીક અત્યારે રાહત મળી રહી છે। અને ખાસ મિત્રો સરકાર વચનો આપતી આવી છે કે મોંઘવારીને નિયંત્રણ કરીશું, પરંતુ હજુ સુધી મોંઘવારીના મારથી ગુજરાતની જનતા બચી નથી। ગુજરાતની જનતાને હજુ પણ મિત્રો મોંઘવારીનો માર અડી રહ્યો છે। આના પણ વિશે મિત્રો તમારું શું કહેવું છે? તમારી જે પણ રાય હોય જરૂરથી તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કરતા જજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે। ખાસ મિત્રો શિક્ષણ વિભાગને લઈ અવારનવાર નિર્ણયો કરવામાં આવતા હોય છે। ખાસ મિત્રો તેવી જ રીતે બજેટમાં પણ અનેક જાહેરાતો કરવામાં આવતી હોય છે। ખાસ એવામાં મિત્રો શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય સામે આવ્યો છે, જેમાં મિત્રો મોટી ભેટ મળી છે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરું તો શિક્ષણ વિભાગે નવી નીતિ જાહેર કરી છે। શાળાઓમાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે। ધોરણ 1 થી 12 સુધી બદલાવ લાવવામાં આવશે। શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ઝડપી પૂર્ણ થવાની છે અને ઓનલાઈન અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ પણ કરવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારો ઉપર ખાસ મિત્રો ધ્યાન આપવામાં આવશે ને વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાનો પ્રયાસ પણ કરવામાં આવશે। વાલીઓને નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું અને નવું શિક્ષણ વર્ષ મહત્વનું રહેશે, એટલે કે 2026 શિક્ષણ માટે સારું રહેશે તે પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે। ખાસ મિત્રો હવે વિદ્યાર્થીઓ સુધી ડિજિટલ શિક્ષણનો પ્રારંભ કરવામાં આવશે, એટલે કે ડિજિટલ બોર્ડ દ્વારા ભણાવવામાં વિદ્યાર્થીઓને આવશે તેવી નીતિ અત્યારે અપનાવવામાં શાળાઓમાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વીજ પુરવઠા અંગે મહત્વનો નિર્ણય કરવામાં આવી ગયો છે। ખાસ મિત્રો હવે ઉનાળાની શરૂઆત ધીરે ધીરે જોવા મળી રહી છે, એવામાં વીજ પુરવઠાએ પણ મોટો નિર્ણય લઈ લીધો છે। ખાસ મિત્રો વાત કરું તો રાજ્યમાં ઉનાળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, એવામાં વીજ પુરવઠો અવિરત રહે તે માટે યોજનાઓ ઘડવામાં આવી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં નવા ટ્રાન્સફોર્મેશન લગાવવામાં આવી રહ્યા છે। ઉદ્યોગોને પૂરતો વીજ પુરવઠો આપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે। લોડ શેડિંગ ટાળવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને સોલાર એનર્જીને પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે, એટલે કે સોલારથી જેટલી લાઇટ વધારે મળશે, જેટલી મિત્રો વીજળી વધારે મળે તેનું વધારે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ખેડૂતો માટે પણ ખાસ વ્યવસ્થાઓ રહેશે, એટલે કે ખેડૂતોને આમાં ડબલ લાભ આપવામાં આવશે। ગ્રાહકોને ફરિયાદ માટે હેલ્પલાઇન આપવામાં આવી રહી છે, એટલે કે ગ્રાહકોને પણ 24 કલાક માટે આમાં હેલ્પલાઇન મળશે। ઉનાળો સરળ રહે તેવી આશાઓ વર્તાઈ રહી છે અને ખાસ મિત્રો ઉનાળામાં કોઈના ઘરે પણ લાઇટ કપાય નહીં, એટલે કે વીજળી પુરવઠો કાપ ન થાય તે માટે પૂરજોશથી ત્યારે કામગીરીઓ કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈ મોટી માહિતી મિત્રો સામે આવી ગઈ છે। ખાસ મિત્રો વાત કરું તો આયુષ્માન કાર્ડ મિત્રો એવું એક કાર્ડ છે જેમાં અત્યારે નાનાથી લઈને મોટા લોકો પણ આમાં ભાગ લઈ શકે છે અને ખાસ કરીને મિત્રો આ યોજના એવી છે જેમાં મિત્રો 4 થી 5 લાખ રૂપિયા અને મિનિમમ મિત્રો 10 લાખ રૂપિયાની સહાય આપણને દવાખાનામાં હોસ્પિટલમાં મિત્રો મોટું દવાખાનું જો આવી જાય તો તેમાં આપણને સહાય મળે છે। ખાસ મિત્રો તમારે આયુષ્માન કાર્ડ ફરજિયાત
હોવું જરૂરી છે। જો ઇમરજન્સીમાં તમને આ કામ નહીં લાગે પરંતુ પહેલાંથી જ તમે આયુષ્યમાન કાર્ડ કઢાવીને રાખેલું હશે અને જો અચાનક આવું કોઈ પણ ઇમરજન્સી હોસ્પિટલમાં દાખલ થવાનું થાય છે, અચાનક કોઈ આવી આફત આવી પડે છે, ત્યારે મિત્રો આયુષ્યમાન કાર્ડ મોટી રીતે લાભદાયી સાબિત થઈ શકે છે। ખાસ મિત્રો તમને જણાવું તો આયુષ્યમાન યોજનામાંથી આરોગ્યની લાભાર્થીઓને નાબૂદ કરવા માટે ABPL MGY લાભાર્થીઓની કાર્ડ બનાવતી વખતે આધાર KYC મારફતે ચકાસવામાં આવે છે। ઉપરાંત લાભાર્થીઓની સેવાઓનો લાભ લેતી વખતે આધાર પ્રમાણભૂતમાંથી પસાર થવું પડે છે। આધાર પ્રમાણભૂતના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઓળખ સ્થાપિત કરવી પડે છે, પછી લાભ લઈ શકે છે। દુરુપયોગના સંભવિત કિસ્સાઓને શોધવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ આયુષ્યમાન કાર્ડને લઈ નિષ્ક્રિય કરવા, દંડ વસૂલાત અથવા ભૂલ ભરેલી સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે। અને મિત્રો જો આ જાહેર ભંડોળમાં કોઈ પણ લીકેજ અથવા બગાડ અટકાવવામાં આવે છે અને ખાસ મિત્રો અત્યારે આયુષ્યમાન કાર્ડમાં મોટી યોજના થ્રુ આપણને મોટો લાભ મળી રહ્યો છે, તો તમારે મિત્રો તેમાં KYC કરાવીને ફરજિયાત તમારે આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવું જોઈએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 6 મહિનાથી અનાજ નથી લીધું તો રાશન કાર્ડ તમારું રદ થઈ જશે। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। અમુક લોકો મિત્રો એવા હોય છે જે શહેરોમાં રહેતા હોય છે, ખાસ રાશન કાર્ડનો ઉપયોગ કરતા નથી અને 6 મહિના સુધી રાશન લેતા નથી, તો તેવા લોકોનું રાશન કાર્ડ રદ કરવામાં આવશે, બંધ થઈ જશે। ખાસ મોટા સમાચાર આવ્યા છે। જે લોકો રાશન કાર્ડ નથી લેતા, પરાણે પણ નથી લેતા, તેમને લેવું જરૂરી છે। ખાસ જો લીધેલું હશે તો રાશન કાર્ડ એક્ટિવ નહીં રહે। જો એક્ટિવ રાખવા માટે તમારે 6 મહિના સુધી મિનિમમ તમારે રાશન લેવું જરૂરી છે। તો ખાસ મિત્રો તમારે ડિટેલમાં વાત કરું તો રાશન કાર્ડ એ ઉપર એક એવો નિયમ મિત્રો લાગુ કરવામાં આવ્યો છે જેમાં લોકો લાંબા સમય સુધી રાશન કાર્ડનો ઉપયોગ નથી કરતા તો તેમનું રાશન કાર્ડ રદ કરવામાં આવે છે। આ માટે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશ પુરવઠા વિભાગના નિયમો અનુસાર જો કોઈ રાશન કાર્ડ ધારક સતત 6 મહિના સુધી રાશન કાર્ડનો ઉપયોગ ન કરે, એટલે કે જો તે તેના રાશનનો નથી લેતો, તો એવું માનવામાં આવે છે કે આ રાશન કાર્ડ ધારકને રાશનની જરૂર નથી અને તે રાશન કાર્ડ ધારકનું રેશન કાર્ડમાંથી નામ રદ કરવામાં આવે છે। દિલ્હી, હરિયાણામાં 3 મહિનાનો સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે। આવી જ રીતે ગુજરાતમાં પણ આ નિયમ છે। તમે કેટલાક સમયથી રાશન લેવા નથી ગયા તો તમારું મિત્રો રાશન કાર્ડ રદ થઈ ગયું છે। ખાસ મિત્રો ચકાસણી કરાવી લેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠાના અંતરમાં થયો વધારો। ખાસ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતનો મિત્રો જે પણ દરિયાકાંઠો છે તેમાં અત્યારે ધીરે ધીરે મિત્રો વધારો જોવા મળી રહ્યો છે, એટલે કે દરિયો ગુજરાત તરફ આવી રહ્યો છે એવું લાગી રહ્યું છે। ખાસ મિત્રો ધીરે ધીરે જમીનનો અને વિસ્તરણનો વધારો તો જોવા મળી રહ્યો છે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરું તો એક અહેવાલ મુજબ ગુજરાતનો દરિયાકાંઠો 700 કિમી વધી ગયો છે। 1600 કિમીથી વધીને તે હવે 2300 કિમી થઈ ગયો છે। સર્વે ઓફ ઇન્ડિયાએ મિત્રો જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ ગુજરાતમાં સમુદ્ર કિનારો 2340.62 કિમી લાંબો થયો છે। ભારતની વાત કરીએ તો તે 1970ના આંકડા મુજબ ભારતનો દરિયાકાંઠો મિત્રો 7500 કિમીનો હતો, જે હવે મિત્રો 11000 કિમીથી વધારે લાંબો થયો છે। ખાસ તો એ કે મિત્રો હવે નવી ટેકનોલોજીની મદદથી દેશનો દરિયાકાંઠો માપવામાં આવી રહ્યો છે અને ધીરે ધીરે જે માપવામાં આવે છે ખાસ અત્યારે તેમાં વધારો પણ જોવા મળી રહ્યો છે। તો ખાસ મિત્રો ગુજરાતને એટલે કે ખાસ કરીને ગુજરાતમાં અત્યારે દરિયાકાંઠો વધી રહ્યો છે અને ધીરે ધીરે અત્યારે ખાસ કરીને મિત્રો અત્યારે પણ તેમાં વધારો જોવા મળ્યો છે, કેમ કે મિત્રો અત્યારે આ જે અપડેટ છે તે જૂની છે અને નવી અપડેટ અનુસાર તેમાં ધીરે ધીરે મિત્રો વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને આજનો આ વિડીયો કેવો લાગ્યો, કઈ માહિતી તમને સારી લાગી, જે પણ જરૂરથી મિત્રો જણાવી લેજો। અને તમે દેવા માફીની વાટ જોઈને બેઠા છો કે નહીં અને તેના વિશે શું કહેવા માંગો છો તે પણ જરૂરથી મિત્રો તમારી રાય કમેન્ટમાં બોક્સમાં જણાવી દેજો। તો બસ મિત્રો મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।